મારે તમને એક વાત સમજાવીશ. પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખો. ભાઈ, દૂધની તપેલીમાં છાસના 2 ટીપા નાખી દઈએ, પછી તમે ખુરશી નાખીને બેસો? ના, બનશે કે નહીં, મને મારે જોવું પડશે. ખુરશી નાખીને બેસો કેમ? તમને પ્રોસેસ ઉપર વિશ્વાસ છે કે દૂધમાં છાસના ટીપા નાખ્યા એટલે દહીં જામે, કેમ કે સિસ્ટમ જ છે. પ્રોસેસ ઉપર વિશ્વાસ છે. ભાઈ, ખેડૂત જમીનને ખેડે અને બી વાવે તો પછીના ખુરશી નાખીને બેસે. એને ખબર છે વાવણી થાય, પાક થાય, એ થાય અને થાય. એને પ્રોસેસ ઉપર વિશ્વાસ છે. પ્રભુ શ્રી રામ, ભક્ત હનુમાન, સમજો, મારે બિલીવ ઇન પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખજો. ભક્ત હનુમાન અને પ્રભુ શ્રી રામ. હનુમાનમાં કેટલી બુદ્ધિ હતી, હનુમાનજીમાં કેટલી બુદ્ધિ હશે. જે નાનપણની અંદર સૂર્યની નજીક જઈ શકતા હોય, સૂર્યને એ બાત બીડી શકતા હોય, એ હનુમાનજીમાં કેટલી તાકાત, શક્તિ ને બુદ્ધિ હશે. પણ છતાં હનુમાનજીને એટલી બુદ્ધિ હતી કે જો રામજી બુદ્ધિ વાપરતા હોય તો હનુમાને બુદ્ધિ ન વપરાય. એટલે પ્રભુ શ્રી રામ કંઈ પણ કે હનુમાનજી એક જ કામ કરે. જય શ્રી રામ. હનુમાન, સંજીવની જડીબુટી લાવવાની કોઈ સવાલ નહીં. કેવી છે ફોટો વોટ્સઅપ કરી દો, મેં જોઈ નથી, કોઈ સવાલ નહીં. રામે કીધું જય શ્રી રામ, નો મળી, પહાડ લઈને ભી આવ્યા. હનુમાન, માં જાનકીને અંગૂઠી આપવાની છે. હનુમાન, જય શ્રી રામ. પ્રભુ શ્રી રામના મોઢામાંથી હનુમાનનો હ પડે ત્યાં અહીંયા જય શ્રી રામ પૂરું થઈ જાય. બિલીવ ઇન પ્રોસેસ. એને પ્રોસેસ પર વિશ્વાસ છે કે રામજી કઈ કહેતા હોય તો રામે વિચારી દીધું હોય, હનુમાને બુદ્ધિ ન વપરાય. સાંભળો ફાયદો શું થયો. રામજીની સ્થાપના 2024-22 જાન્યુઆરીએ મેળ પડ્યો, પણ એ પહેલા સમગ્ર દેશની અંદર હનુમાનના ગણી થાકી જાવ ને એટલા મંદિરોનું નિર્માણ થયું. આવું શું કામ શક્ય બન્યું? રામજીએ દાખલો બેસાડવો હતો. આમાં રામજીની મરજી છે. રામજીએ દાખલો બેસાડવો હતો કે ગુરુની આજ્ઞાનું પાલન જો શિષ્ય બુદ્ધિ વાપર્યા વગર કરી નાખે તો એ ગુરુ કરતા પણ આગળ જઈ અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શકે. આનો હનુમાનજી શ્રેષ્ઠ દાખલો અને ઉદાહરણ છે. પ્રભુ શ્રી રામ એકાઉન્ટના રામ કે સ્ટેટના કે બીએના કે ઇકોના કે એસપીના કે જે સર ટીચર આવે એ વિષય પૂરતા રામ તમારા જે કઈ કે બેટા કાલે 3 કલાક એક્સ્ટ્રા ટેસ્ટ છે, તમારે એક જ વસ્તુ કહેવાની, જય શ્રી રામ. શું કહેવાનું? પાછું કાલ આવવાનું ટેસ્ટ આપવા. હનુમાન પહાડ લઈને આવતા, નિતરા ઘણા કે જય શ્રી રામ. હવે દેખાય બીજા. વાત સમજાય છે બેટા? પ્રોસેસ પર વિશ્વાસ રાખો. તો શું કરવાનું? 3, 2, 1 બધા મારી સાથે. 22 જાન્યુઆરીના નાથને પણ આપણે અત્યારે પુકારી લઈએ. જ્યારે પણ તમને રામજી કઈ કે તમારે શું કહેવાનું? વંદે, જય. ચલો.